હાય મિત્રો, કેમ છો? આવ્યો કે બધા મજામાં હશો. આ તમે થંબનેલ જોયું એટલે મજામાં શબ્દ ખરેખર ન વાપરવો જોઈએ. તમે થંબનેલમાં જોયું હશે કે ઓલ યુટ્યુબ ચેનલ ડિલીટ. અત્યારે સિચ્યુએશન બહુ ખરાબ છે, કારણ કે યુટ્યુબ છે ને અર્નિંગ વિડીયો ઉપર સીધી સ્ટ્રાઇક જ ઠપકારે છે, અને ઘણા બધા મિત્રોની યુટ્યુબ ચેનલ ઉડી ગઈ છે. એમ મનોજ ડે કાલે કહેતા હતા કે ભાઈ મને એક સ્ટ્રાઇક આવી ગઈ છે, એટલે એની ચેનલની એ પોતે એમ કહેતા હતા કે ભાઈ મારી ચેનલમાં તૈયારી છે અત્યારે. પછી તમે નામ સાંભળ્યું હશે યુટ્યુબ વાલે બાબા, એની ચેનલમાં એક સ્ટ્રાઇક આવી ગઈ છે, અને એ અત્યારે ઓક્સિજન ઉપર છે. ચેનલનું બહુ રિસ્કી છે એમ એનું. અને યોગી સર કહેતા હતા, યોગી સરે થોડુંક એનું તારણ કાઢ્યું છે. અને આ બધી કથા હું તમારી પાસે એટલા માટે કરું છું કે યોગી સર છે, યુટ્યુબ વાલે બાબા છે, મનોજ ડે છે, આ બધાને પર્સનલી એટલા બધા સંકળાયેલા અને ઘાટા સંબંધો છે કે ગમે ત્યારે ગમે એને ફોન કરે તો એનો પ્રશ્ન એની ટાઈમ સોલ્વ થઈ જાય. હવે એ જગ્યાએ આપણે તો કે ગુજરાતીને કોઈ જાતનો સપોર્ટ જ નંબરે. એક તો આપણે યુટ્યુબર ગણ્યા ગાંઠા. યોગીજીએ એવું તારણ કાઢ્યું છે કે ભાઈ જે કોમ્યુનિટી ગાઈડલાઇનમાં તમને સ્ટ્રાઇક મળે છે એ વધારે પ્રમાણે અર્નિંગને લગતા વિડીયો હોય છે, એમાં તમને સ્ટ્રાઇક આવે છે. એવું મનોજ ડે કહેતા હતા કે ભાઈ અર્નિંગને લગતા જે વિડીયો બધા યુટ્યુબ ઉપર અપલોડ કરે છે તો એમાં બધાને સ્ટ્રાઇક મળે છે. તો મનોજ ડે એમ કહે છે મારી ચેનલમાં તો એવા ઓછામાં ઓછા 50 થી 100 વિડીયો છે અર્નિંગને લગતા, તો એને તો 3 સ્ટ્રાઇક મળવા એટલે કાંઈ વાર જ ન લાગે. 3 સ્ટ્રાઇક મળી જાય એટલે તમારી ચેનલનું પૂરું સત્યાનાશ થઈ જાય. પણ ખરેખર મિત્રો એવું નથી. યુટ્યુબની ભૂલ છે 100% એમાં નાની, પણ એનાથી વધારે આપણી ભૂલ છે. એક તમને લાઈવ પ્રૂફ ચેનલ બતાવું. આપણે જઈ મારી મોબાઈલની સ્ક્રીન ઉપર. હા, મારી મોબાઈલની સ્ક્રીન રેકોર્ડ ચાલુ થઈ ગયું છે. તમને યુટ્યુબ ચેનલ બતાવું. ઓડિટર રોકસ્ટાર કરીને એક યુએસની ચેનલ છે. આ મનોજ ડે જે વાત કરે છે ને કે ભાઈ અર્નિંગને લગતા વિડીયો છે એમાં ટૂંકમાં વધારે પ્રમાણે સ્ટ્રાઇક મળે છે અને ચેનલો ડિલીટ થાય છે. એટલે હું એવું કહેવા નથી માંગતો કે મનોજ ડે ખોટું બોલે છે. મનોજ ડેની વાત સાચી છે, યોગીજી કહે છે એ વાતે સાચી છે, યુટ્યુબ વાલે બાબા કહે છે એ વાતે સાચી છે, અને આગળ ચેનલો ઘણી ડિલીટ થઈ જ છે. જે અર્નિંગના વિડીયો લગતા વિડીયો જે બનાવ્યા છે એમાં ચેનલો ડિલીટ થઈ છે, નો ડાઉટ, વાત સાચી છે. પણ આજે તમને એક ચેનલ બતાવવા, તમે જો ચેનલ દર મહિને 18K ડોલર હો મિત્રો, 18K ડોલર એટલે કેવડી ઇન્કમ થઈ, પૈસા કઈ રીતે કમાવા. પછી બીજો વિડીયો જોવો તમે, $700 કઈ રીતે કમાવા. આ બધા અર્નિંગને લગતા જ વિડીયો છે આમાં. અને આ બેનની ચેનલ છે ને એમાં એક પણ વિડીયો અર્નિંગ સિવાયની વાત જ નથી. એમ તમે પોતે ચેનલ ચેક કરજો એટલે તમને ખ્યાલ આવી જશે કે ના ખરેખર આમાં કાંઈક આપણે સમજી છે બીજું અને છે બીજું. યુટ્યુબ ખોટી નથી. યુટ્યુબ આવડી મોટી યુટ્યુબ હાલે તો એ લોકોને કાંઈક તો ખબર હશે ને કે ભાઈ અમે ગમે એની ચેનલ ધડાધડ ઉડાડવા માંડ્યા છે. એનું તો કાંઈક રીઝન હોય ને, કારણ કે એ ગમે એની ચેનલને ઉડાડી નાખે તો એને પોતાને બીજાને જવાબ દેવા પડે. એટલે આ ચેનલ તમે ચેક કરજો, એનાથી તમને આઈડિયો આવશે કે ભાઈ અર્નિંગને લગતા વિડીયો ખરેખર કઈ રીતે બનાવવાના છે. તમે આગળ બીજો વિડીયો જોવો, $2500 કઈ રીતે કમાવા. $2500 એટલે જોવો તો ખરા ક્યાં જાય મહિનાની આવક. પછી આગળ જાય આપણે, $10K કઈ રીતે કમાવા. પછી આમાં એક વિડીયો એમાં એક્સપિરિયન્સ એવું કર્યું છે, $113 આરામથી કે સુતા સુતા. તમે એને થંબનેલ જોજો, તમને મજા આવશે. થંબનેલમાં તમને એમ લાગે કે આ શું કહેવા માંગે છે. પછી એનાથી નીચે એક વિડીયો છે, $3225 કઈ રીતે કમાવા. અર્નિંગ સિવાય આમાં એક પણ વિડીયો એવો નથી કે અર્નિંગ સિવાયની એને વાત કરી હોય. એટલે મેં એક્સપેરિમેન્ટ કર્યું ત્યાં સુધી મને એવું છે કે ખરેખર અર્નિંગને લગતા વિડીયોમાં સ્ટ્રાઇક મળે છે એ વાત 100% સાચી છે, પણ એમાં ક્યાંક આપણી વધારે પ્રમાણે ભૂલ થાય છે. આ વિડીયો અર્નિંગને લગતા જ છે અને આમાં કોઈ ફેક વાત નથી. આ તમે જોઈ શકો છો, આ બેનના વિડીયો છે. એક તો પ્રોબ્લેમ મોટો આપણે એ થશે કે તમે આ વિડીયો જોવા જશો એટલે આ તો બોલે છે ઇંગ્લિશમાં. મને પોતાને ઇંગ્લિશના મેં કાંઈ નોલેજ નથી મારા ઘર, એટલે જ મેં ચેનલ ગુજરાતીમાં બનાવી છે, બરાબર. પણ તમે એ બેન ઇંગ્લિશમાં એટલું મસ્ત સમજાવે છે કે તમે ખાલી એના એક્સપિરિયન્સ, એના હાવભાવને જે બધું જોશો ને તો એના ઉપરથી તમને છે ને 50% જેવું તો એમનું મેં સમજાઈ જશે કે ખરેખર આ શું કહેવા માંગે છે. તમે આ ચેનલ એકવાર જઈને ખાસ કરીને ચેક કરજો તો તમને યાદ ટૂંકમાં તમને એક વસ્તુ જાણવા જશે કે ભાઈ આ અર્નિંગ લગતા વિડીયો મૂકવાના છે એ કઈ રીતના મૂકવાના છે, એની સાચી મેથડ શું છે. અને આ બેની ચેનલમાં કોઈ જાતની ચિંતા નથી. અત્યારે જો મનોજ ડે છે એને ફૂલ ચિંતા ઉપડી ગઈ છે,
કારણ કે મનોજ ડે પોતે એમ કહેતા હતા કે ભાઈ મારી આખી જે કાંઈ છે આજીવિકા એ યુટ્યુબ ઉપર જ છે, યુટ્યુબ સિવાય મારે બીજો કાંઈ ધંધો છે નહીં. પછી યુટ્યુબ વાલે બાબા છે, એને તો સાઈડમાં બહુ ઘણા બધા બિઝનેસ છે, જોકે એ આપણે ક્યારે એવું એક્સપેરિમેન્ટ આવ્યું નથી, પણ ટૂંકમાં એના જે આની પહેલાં જે ચેનલ ડિલીટ થઈ ગઈ, કારણ કે આ બધાના વિડીયો હું જોતો જોઉં. મારી પોતાની 4 ચેનલ છે, પણ એ મારી બધી ફેસલેસ છે, એટલે મારે એમાં કાંઈ એવું હોતું નથી. પણ છતાંય હું ટાઈમપાસમાં આપણો શું છે, જીવ એક યુટ્યુબનો રહ્યો, એટલે આપણે રોજ બધું જાણવું જરૂરી છે કે ભાઈ કોણ શું કરે છે, કેમ છે. એટલે મેં યુટ્યુબ વાળા બાબા છે એની ચેનલ મેં જોઈ છે, મેં એને બહુ સારી સારી ગાડીઓ બતાવી છે અને નિશાળ બતાવી છે, અને સારું ભગવાન એને જાજુ દે. અને એને તો એટલી મહેનત કરી છે કે આપણે ઓલું ચૂંટણી આવે ત્યારે ઓલું વોટિંગ હોય, ઘરે જઈને મતદાન દેવાનું, હાલો ભાઈ તમારે મતદાન દેવાનું, એમ યુટ્યુબ વાળા બાબાએ તો એટલી મહેનત કરી છે. યુટ્યુબ વાળા બાબાએ એટલી મહેનત કરી છે કે ઘરે ઘરે જઈ અને માણસોને ટેલેન્ટ કર્યા છે કે ભાઈ તમે આવો, યુટ્યુબમાં ઘણા પૈસા છે, ઘણા રૂપિયા છે, અને તમે પૈસા કમાવો, હું પણ પૈસા કમાવું. નિસ્વાર્થ ભાવે યુટ્યુબ વાળા બાબાએ નિસ્વાર્થ ભાવે ઘણા બધા માણસોને હેલ્પ કરી છે. અને યોગી સર છે એની તો કોઈ વાત જ નથી, કારણ કે એ તો એટલું બધું એકદમ સરળતાથી સમજાવે છે કે એ, હું ગુજરાતી બોલું એના કરતાં તો એ ક્યાંય છે ને એકદમ હિન્દી છે જેટલું ચોખ્ખું બોલે છે, એમ કે એનું હિન્દી તમે સાંભળો તો આપણે એમ થાય કે જાણે ગુજરાતીમાં વાતું કરે છે. યોગી સરની તો લાજવાબ, એમાં કાંઈ કહેવા જેવું છે નહીં. અને મનોજ ડે તો એમાં, મનોજ ડેની આપણે વાત કરી તો એ માણસે યુટ્યુબની અંદર એવડો મોટો ભોગ દીધો છે. એનો મેં એક વિડીયો સાંભળ્યો તો એમાં એમ કહેતા હતા, એમાં મને જો જોબ મળી ગઈ હોત તો આજે કે હું 25,000 30,000 કે 50,000નો પગારદાર હોત. એમાં મને જોબ ન મળી તો આજે હું આવડું મોટું પ્લેટફોર્મ ઊભું કર્યું છે, અને બધું પોતાની જાત મહેનતથી કર્યું છે. એની પણ ખૂબ એવડી મહેનત છે યુટ્યુબની અંદર. મિત્રો જોવાની વાત એ છે કે તમને એવું લાગશે કે આ બધાના બકવાસ શું કરે છે, પણ બકવાસની પાછળ રીઝન એ છે કે આ બધા યુટ્યુબરો મેં જેટલાના નામ લીધા ને, આ બધા અત્યારે ફૂલ ચિંતામાં છે અને ફૂલ ટેન્શનમાં છે. પ્લસમાં આ બધા પોતાના પગ ઉપર ઊભા થયેલા છે. તો જે માણસ પોતાના પગ ઉપર ઊભા થયા હોય એને તો ચિંતા તો ખરેખર થાય જ ને, કારણ કે આવડી મોટી ઇન્કમ છે દર મહિનાની, અને ક્યારે સીધું એક જ ધડાકે બંધ થઈ જાય તો માણસ શોકમાં વયો જાય, મતલબ ડિપ્રેશનમાં વયો જાય. આપણી દેશી ભાષામાં કહીએ તો એ ચિંતામાં એકદમ ફૂલ ચિંતાજનક થઈ જાય. તો ગુજરાતી મિત્રોને મારું ખાસ કહેવાનું એ છે કે મિત્રો, તમારી યુટ્યુબ ચેનલની અંદર અર્નિંગને લગતા વિડીયો ડિલીટ નથી થતા, એ તમે અત્યારે ફોનમાં પ્રૂફ જોયું. અર્નિંગને લગતા વિડીયો ડિલીટ નથી થતા, પણ ટૂંકમાં ગમે આપણી એવી ભૂલ છે કે આપણે અધરવાઇઝ એપ્લિકેશન બતાવી છે, અથવા તો કોઈની પરમિશન આપણે લીધી નથી. કારણ કે ઘણી બધી એપ્લિકેશન એવી છે કે એ લીગલી છે ઇન્ડિયાની અંદર, પણ એ એપ્લિકેશન છે ઇલીગલી છે. આપણે એને પૂછીને તો વિડીયો નથી બનાવ્યો, બરાબર નથી બનાવ્યો, અને યુટ્યુબમાં નાખ્યો છે, તો આપણે એ વસ્તુનો ભંગ કર્યો છે. એટલે જ યુટ્યુબ અત્યારે કાંઈ પણ કોઈ જાતની સલાહ સૂચન કર્યા વગર સીધી તમને સ્ટ્રાઇક જ મારી દે છે. તમને એક નોર્મલી મેસેજ આવે છે, પણ એ મેસેજ આવ્યા ભેગી તો તમને સીધી સ્ટ્રાઇક જ આવી જાય છે. એમ તમારી પાસે સમય રહેતો નથી. તો હજી આપણી પાસે સમય છે. મારું કહેવાનું એ છે કે ગુજરાતી મિત્રો ખાસ કરીને જેટલા આ અર્નિંગ લગતા વિડીયો મૂકતા હોય અથવા તો મૂકેલા હોય, તો ખાસ કરીને તમે આજને આજ આ બધી વસ્તુ ચેક કરજો, જેથી કરી અને આવનારા સમયમાં આપણે રોવાનો વારો ન આવે. કારણ કે જો દર મહિને 50,000 કે 60,000 કે લાખ રૂપિયા આપણે કમાતા હોય યુટ્યુબમાંથી, અને એ 60 કમાવા એટલે સહેલા નથી, એ તો યુટ્યુબમાંથી કમાતા હોય એને ખબર હોય, એમાંય ખૂબ મહેનત કરવી પડે છે. પણ એ આવક આપણી ઓછીતાની બંધ થઈ જાય તો ખરેખર ચિંતાજનક જ વાત છે. તો આ વસ્તુનો ખરેખર જેને આપણે બધા પોતપોતાની રીતે સુધારો કરવાની જરૂર છે. અને બીજી વાત હવે એ છે કે આપણે ભૂલ કરી છે એ તો પાક્કું છે, પણ યુટ્યુબે એનાથી મોટી ભૂલ કરી. હવે આપણે યુટ્યુબ તરફ થોડુંક બોલીએ કે તમને એમ ન થાય કે આ શું કહેવા માંગે છે. આપણે મનોજ ડેનું ઓલું નથી કરતા, કે નથી યોગીજી વિશે ઓલું બોલતા, નથી યુટ્યુબવાળા બાબા વિશે બોલતા, કે નથી બીજી ચેનલો ડિલીટ થઈ છે એના વિશે બોલતા. આપણે કોઈને ઠેસ પહોંચાડવા નથી માંગતા, પણ ખરેખર એક યુટ્યુબની એવડી મોટી ભૂલ તો છે જ કે ભાઈ 6 મહિના પહેલાં, વર્ષથી પહેલાં વિડીયો જે અપલોડ થયેલો છે અને એમાં ભરપૂર વ્યૂ આવેલા છે, કોઈને લાખ ને 2 લાખ ને 5 લાખ ને આટલા વ્યૂ આવ્યા, ત્યાં સુધી યુટ્યુબ ખરેખર ક્યાં ગઈ હતી? જો ભૂલ કરી છે તમારે, એ સમયે તમારે એને મેલ આપવો છે. કારણ કે તમે જો એ વિડીયો યુટ્યુબ ઉપર અપલોડ કરશો એટલે તમે કોઈનું મ્યુઝિક બેકગ્રાઉન્ડ લીધો, તમને ઓન ધ સ્પોટ પબ્લિક નહીં કરો, અનલિસ્ટમાં રાખશો કે પ્રાઇવેટમાં રાખશો, તમે ગમે એ રીતે અપલોડ કરશો, તમને ઓન ધ સ્પોટ મેલ આવી જશે. એક પણ સેકન્ડ લેટ નહીં થાય કે ભાઈ તમે બેકગ્રાઉન્ડ મ્યુઝિક, તમને કોપીરાઇટ ક્લેમ છે. એમાં યુટ્યુબ એટલી બધી સતત છે, તો આમાં જે બીજી વસ્તુ છે એમાં યુટ્યુબે એટલું બધું સતત રહેવું જોઈએ ને કે ભાઈ 2 વર્ષ પહેલાં જે વિડીયો અપલોડ થયેલા છે, 2 વર્ષ સુધી કોઈને કાંઈ વાંધો નહોતો કંપનીવાળાને વાંધો, નહોતો યુટ્યુબને વાંધો. કારણ કે યુટ્યુબ આપણે જે રૂપિયા કમાય છે એનાથી વધારે રૂપિયા તો યુટ્યુબ કમાય છે, બરાબર. તો એને આપણાથી વધારે ચિંતા થવી જોઈએ કે ભાઈ આપણે જેના થકી, આપણે નથી કહેતા ભાઈ જેની આપણે જે માણસ થકી આપણે આગળ આવ્યા હોય એનો ગુણ જિંદગીમાં ભૂલાય નહીં.
એમ એ વસ્તુ યુટ્યુબને લાગુ પડે છે. આ આટલા બધા યુટ્યુબરો છે, આટલી મહેનત કરે છે, ત્યારે એ યુટ્યુબરોને પૈસા મળે છે, એનાથી વધારે રૂપિયા તો યુટ્યુબને મળે છે. તો યુટ્યુબે કોઈ જાતનું કંઈ કીધું નથી અને સીધી સ્ટ્રાઇક ઠપકારવા માંડી. તો મારી યુટ્યુબના જે ટીમ વર્ક છે એની ખાસ આ વિડીયો મારો જો અહીંયા સુધી પહોંચે, કારણ કે મારે તો એટલા બધા સબસ્ક્રાઈબર છે ને, ખાલી 11 સબસ્ક્રાઈબર છે, અને હું આ ચેનલમાં વિડીયો મૂકતોય નથી, કારણ કે મારી પાસે ટાઈમ હોતો નથી. પણ આ વિડીયો કદાચ મારો જો એના સુધી પહોંચે તો મારી યુટ્યુબ ટીમને નમ્ર વિનંતી છે કે ભાઈ આ 2 વર્ષ સુધી વિડીયો યુટ્યુબ ઉપર ફરતા હોય છે, ત્યાં સુધી તમારું ધ્યાન જાતું નથી કે તમે એમાં ધ્યાન દેતા નથી. હવે તમને ખબર પડી કે આ વિડીયો જે મૂક્યો છે એ અનલીગલી છે, તો 2 વર્ષ સુધી ભલામણ તમે ક્યાં હતા? 2 વર્ષમાં તમને ક્યારેક તો વિચાર આવવો જોઈએ કે ભાઈ મનોજ ડેને મેલ કરીને કહો કે ભાઈ તમે જે આ વિડીયો નાખ્યા છે એ ખોટા છે. ક્યારેક તમે યુટ્યુબ વાળા બાબાને મેલ કરીને કહો કે ભાઈ તમે અર્નિંગને લગતા વિડીયો નાખ્યા છે એ ખોટા નાખ્યા છે. તમારી ગાઈડલાઈન ને પોલિસી બધું છે એમાં ના નહીં, તમે એમાં બધું દર્શાવેલું હશે કે ભાઈ તમે આ વસ્તુનો તમે ભંગ કરશો, તમારે આ કોમ્યુનિટી ગાઈડલાઈન સ્ટ્રાઇક આવશે, કે તમારો વિડીયો ડિલીટ થઈ જશે, કે તમને 7 દિવસ વિડીયો અપલોડ કરવા નહીં દેવામાં આવે, કે 90 દિવસ નહીં દેવામાં આવે. બધી વાત તમારી સાચી છે, પણ એક વસ્તુ તો પાક્કી છે કે તમે એમાંથી રૂપિયા કમાણા છો અમારા વિડીયોમાંથી, તો તમારી એટલી તો ખરેખર માણસાઈ રીતે ઓલું હોવું જોઈએ કે ભાઈ આ બધી ચેનલો ડિલીટ થાય છે એની પહેલાં આપણે એ લોકોને એક એવો મેલ મોકલી દઈ કે ભાઈ તમે તમારી યુટ્યુબ ચેનલ ચેક કરી લ્યો, જેથી કરીને આવનારા દિવસોમાં તમારે બહુ મોટો મુશ્કેલીનો સામનો ન કરવો પડે. તો યુટ્યુબ ટીમને મારી ખાસ આ એક નમ્ર વિનંતી છે કે તમે ઘણી બધી ભૂલ તમારી પોતાની છે. અમે રૂપિયા કમાણા છે ને વધારે રૂપિયા તમે કમાણા જ છો, એ તો પાકું જ છે. તો પછી ભલામણ તમારે એટલું કમસે કમ આ લોકોને તો કેવું જ જોઈએ કે ભાઈ તમે તમારી ચેનલ ચેક કરી લો, તમારી ચેનલ ઉડના સંજોગોમાં છે, શું આવ્યું છે એ કાંઈ ખબર નથી આપણે, બરાબર? આપણી ભૂલ છે, આપણે સ્વીકારી છે, પણ યુટ્યુબે ખરેખર એટલી જાણ કરવી જોઈએ. આ યુટ્યુબ જાણ કરે છે એમાં ના નહીં, પણ એ નોર્મલી અને એ જાણ કેવી કરે છે કે આપણે એ જાણ સમજીએ ન હકી, કારણ કે આપણે કંઈ એટલું બધું ઇંગ્લિશનું નોલેજ છે નહીં અને આપણે એટલા હાઈફાઈ કંઈ ભણેલા છે નહીં. યુટ્યુબર બની ગયા મતલબ એ તો નથી કે ભાઈ આપણે ફૂલ ઇંગ્લિશનું નોલેજ છે, કે એ લોકો ગમે એ કાંઈ કહેશો તો આપણે સમજી જશું. યુટ્યુબે ખરેખર શુદ્ધ વ્યવસ્થિત માણસને સમજાય એ રીતનો એક મેલ મોકલવો જોઈએ કે ભાઈ તમે અર્નિંગને જો. કાલે મેં યોગીજીનો વિડીયો જોયો, તમે યોગીજી સમજાવતા હતા, એ બિચારા એની રીતે સારો પ્રયત્ન કરતા હતા, બહુ સારો એવો પ્રયત્ન કર્યો સમજાવવાનો. એ યુટ્યુબનો જે મેલ આવે છે એની અંદર ઇંગ્લિશ જ એટલું ખતરનાક હોય છે કે એનું તમે ટ્રાન્સલેશન કરો ને એનું ગુજરાતી આખું વિચિત્ર થાય. અને મારી યુટ્યુબ ટીમને એક એ નંબર વિનંતી છે, આજ મને લાભ મળ્યો છે તો હું ભેગા ભેગું કહી જ દઉં કે ભાઈ મેં મારી ચેનલ સિલેક્ટ કરી છે કેટેગરી ગુજરાતીમાં, બરાબર? તો ગુજરાતી લેંગ્વેજ યુટ્યુબની અંદર છે જ. તો તમે જે મેલ મને મોકલો છો એ તમે મને ઇંગ્લિશમાં મોકલો છો, મને ખબર જ નથી ભાઈ ઇંગ્લિશ શું હોય, બરાબર? તો તમે મને મેલ મોકલો છો એ મને કંઈક સમજાવો તો જોઈએ ને. તો યુટ્યુબ ટીમને મારી એ નમ્ર વિનંતી છે કે ભાઈ જેને કેટેગરીમાં લેંગ્વેજ ગુજરાતી સિલેક્ટ કરી છે એના માટે તમે કંઈક રસ્તો કાઢો, અને જે મેલ મોકલો છો એને ગુજરાતીમાં મોકલો તો બિચારાને કંઈક સમજાય. આ તો કારણ વગરના તારે યુટ્યુબમાં ગધા મજૂરી કરી રાખે કેટલાય. યુટ્યુબ મેલ મોકલે પણ એને બિચારાને ખબર નથી ખરેખર શું છે. એ મેલ આવે પછી એનો કોઈ ભાઈબંધો સર ભણેલ હોય એને બતાવે, એ પછી ભણેલો કેવું હોય, એ કાંઈ ઓલાના મેલ આવે એ સમજી જાય એટલું ભણેલ તો ન જ હોય. એ લોકોનું તો ઇંગ્લિશ જ એટલું ખતરનાક હોય છે કે એની તો વાત જાઓ છો, એને તમે ગુજરાતી કરો તો એ તમે વિચિત્ર કે તમે સાધન સામગ્રી બીજાને વાપરો. ભાઈ સીધી સાધન સામગ્રી શું પાવડા અથોડા લઈને તમે યુટ્યુબમાં બેસી ટાંકણું અથોડો લઈને બેસી ગઈ, છીણી અથોડો લઈને બેસી, તમે કહેવા શું માંગો છો? એ વસ્તુ અમને સમજાતી નથી. તમે ખરેખર ગુજરાતી જેને સિલેક્ટ કરી છે તમારે ગુજરાતી મેલ મોકલવો જોઈએ. જે હિન્દી લેંગ્વેજમાં વિડીયો ઉતારે એને તમે હિન્દીમાં મેલ મોકલો, તો એ વસ્તુનું કાંઈક વ્યવસ્થિત નિરાકરણ આવે. અને જે માણસો અત્યારે ખોટી ઓલી કૂચે મારી રાખે છે, વિડીયો બનાવી રાખે છે, આગળ જાય પછી જ્યારે એની ચેનલોમાં અંડર રિવ્યુમાં જાય ત્યારે એમાં રિવ્યુઝ કોન્ટેન્ટ અથવા રીપીપી કોન્ટેન્ટ કે જે કાંઈ આવી જાય છે. અને એ એક વસ્તુ જોવા જેવી છે, તમે જોજો 1000 સબસ્ક્રાઈબર તમે પૂરા કરશો, 4000 કલાક વોચ ટાઈમ તમે પૂરો કરશો, ત્યાં સુધી યુટ્યુબને બધી ખબર જ છે કે તમે આ વિડીયા બીજાના લઈને ઉપાડી નાખો છો. ખરેખર એ નથી કરવાનું, બરાબર? નથી કરવાનું, છતાંય તમે એ કર્યું છે. છતાંય તમને એ ત્યારે તમને નથી કહેતી ભાઈ તમે આ ખોટું કરો છો. એક યુટ્યુબની અંદર ખરેખર એવી પોલિસી હોવી જોઈએ કે તમે બીજાનો વિડીયો નાખો તો ઓન ધ સ્પોટ તમારો વિડીયો ડિલીટ થઈ જ જવો જોઈએ, અથવા તો તમને સ્ટ્રાઇક મળી જાય તો શું છે ખબર પડે કે ભાઈ આપણે આ કામ નથી કરવાનું. આ તો તમારો 1000 સબસ્ક્રાઈબર તમે પૂરા કરશો, 4000 કલાક વોચ ટાઈમ. મેં ઘણા બધા મિત્રો એવા છે બિચારા 2 વર્ષ 3 વર્ષ સુધી 4000 કલાક વોચ ટાઈમ નથી થઈ, 4 વર્ષ સુધી કૂચે માર્યા, ત્યાં સુધી યુટ્યુબે તો ભરીને પૈસા છાપ્યા જ છે. કારણ કે તમે વિડીયો મૂકો એમાં એડવર્ટાઈઝ આવે છે, અને એ જે એડવર્ટાઈઝ આવે એમાં યુટ્યુબનો એવો નિયમ છે કે ભાઈ આમાં જે કંઈ એડવર્ટાઈઝ આવશે એ તમને પૈસા કોઈ જાતના દેવામાં આવશે નહીં. જ્યારથી તમારી ચેનલ મોનેટાઈઝ થશે ત્યારથી તમને પૈસા મળશે. તો યુટ્યુબે ખરેખર એનો કંઈક રસ્તો કાઢવો છે કે ભાઈ તમે 4000 કલાક કરો છો, 1000 સબસ્ક્રાઈબર કરો છો, આમાં તમે ભૂલ કરો છો, તમે પાછા વળી જાઓ તો બિચારા ઘણા મિત્રો એમાંથી ને દુઃખી થતા બચી જાય. તો આમાં આપણી ભૂલ છે ને એવી સામે યુટ્યુબની છે. તો યુટ્યુબને અમારી નમ્ર વિનંતી છે 2 હાથ જોડીને કે ભાઈ તમે જે આ ટાઈપની અમુક ભૂલ કરો છો એના માટે અમારા માટે કાંઈક રસ્તો કાઢો.
અમે યુટ્યુબની ખિલાફ કાંઈ ખોટું બોલતા નથી કે ખોટું કાંઈ કહેવા નથી માંગતા, પણ થોડો ઘણો સુધારો કાંઈ કરી દો તો અમને થોડીક રાહત થાય. કારણ કે અત્યારે બધાની ઘણા બધા મિત્રોની ચેનલ એટલી બધી ભયંકર પરિસ્થિતિમાં પડી છે. અને કાલે મનોજ ડે તો એમ કહેતા હતા બિચારા અમુકના 3-3, 4-4 મિલિયનની ચેનલો ઉડી ગઈ છે. 4 મિલિયન જેની સબસ્ક્રાઈબર હોય 4 મિલિયન, અને એની બિચારાની ચેનલ ઉડી જાય તો એનું તો પૂરું જ થઈ જાય ને, મગજ જ કામ કરતો બંધ થઈ જાય કે હવે શું કરવું એમ. અને આ મિત્રો, આ વિડીયોને વધુમાં વધુ બીજા સુધી શેર કરજો, જેથી કરીને અત્યારે જોવું છે બહુ ખરાબ પરિસ્થિતિનો માહોલ ઊભો થઈ ગયો છે, ઘણા બધાની ચેનલો ડિલીટ થાય છે. તો આ વિડીયો તમે બીજા ગુજરાતી મિત્રોને ખાસ કરીને ફોરવર્ડ કરજો કે એને એ વસ્તુની ખબર પડે કે ભાઈ આમાં આપણી ચેનલમાં આવી કંઈ ભૂલ નથી ને. તો શું છે, એને અમુક ઘણા બધા મિત્રો એવા છે કે એને બિચારા શું છે, કોઈ જાતના મેલ મળ્યા નથી કે કોઈ જાતની ચિંતાજનક સમાચાર આવ્યા નથી, એટલે એ તો એની રીતે કામ કરી રાખે ને ફૂલ એન્જોય મોજમાં જ છે. કારણ કે 10-21 તારીખે આપણે પેમેન્ટ આવે એટલે ખુશીના સમાચાર જ હોય જ. પણ આ ખુશીના સમાચાર સાથે આપણે એક વસ્તુને અપડેટમાં રહેવાનું છે કે ભાઈ આપણે કોઈ પણ વિડીયો અર્નિંગને લગતા આવા મૂક્યા હોય તો એમાં આપણે યુટ્યુબ કોમ્યુનિટી સ્ટ્રાઇક મળવાની પૂરેપૂરી શક્યતા રહેશે. તો આ વિડીયો તમે વધુમાં વધુ મિત્રોને શેર કરો, જેથી કરીને બીજા મિત્રો જે આમાં અટકાવવાના હોય, એની માથે ટેન્શન આવવાનું હોય, એને થોડીક રાહત મળે અને એ રાહતનો કાંઈક રસ્તો કાઢી શકે. અને આટલો તમે આ વિડીયો સાંભળો એમાં મેં તમને ક્યાંય એવું નથી કીધું કે તમે મારી ચેનલને લાઇક કરજો, મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો. પણ જો તમને વિડીયોમાં ખરેખર દિલથી મજા આવી હોય કે ના ભાઈ આ કોઈ ગુજરાતી છે અને આપણા વિશે સારી એવી ચિંતાજનક એક વાત કરી છે, તો તમે ચેનલને લાઇક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં. જય હિન્દ, જય ભારત.